नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 20ના 21 એમાં વચનામૃત છે તેનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને 1 થી 16 સુધી વચનામૃત આપણે કર્યા છે. 21મા આંકની અંદર 21મા પત્રાંકમાં વચનામૃત 1 થી 16 સુધી આપણે કર્યા છે. આજે આગળ 17 થી લઈએ છીએ. કૃપાળુદેવ લખે છે કે મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સત્પુરુષના સમાગમમાં રહો, આહાર વિહાર આદિમાં અલુબ્ધ અને નિયમિત રહો, સત્શાસ્ત્રનું મનન કરો, ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, બીજા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ રાખો. અનેક પ્રકારે બીજા ઉપર ઉપકાર કરી શકાય. અનેક પ્રકારના દાન, અનેક પ્રકારે મદદ એમ કરી અને કોઈને પણ ઉપકાર કરી શકાય. બીજું, સત્પુરુષના સમાગમમાં રહો. એ મહત્વનું છે. સત્પુરુષના સમાગમમાં રહેવાથી જીવને દોષ ઘટતા જાય અને પરમાર્થે જે પુરુષાર્થ કરવાનો છે એની રુચિ વધતી જાય. સત્પુરુષના સમાગમમાં રહેવું બહુ જરૂરી છે. સાધક જીવને સત્પુરુષના સમાગમમાં રહેવાથી ક્યારેક પડવાનું થયું હોય તો પણ એ પાછું સ્થિતિકરણ કરી શકે, અન્યથા એ બહુ અઘરું થાય. સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થવો એ પણ બહુ મોટી વાત છે. સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થયો હોય તો નિશ્ચિત થઈ જવાય, કોઈ ચિંતા રહેતી નથી. કેમ કે સત્પુરુષના સમાગમમાં છીએ તો સત્પુરુષ જે કંઈ માર્ગદર્શન આપશે એ તો આત્માના કલ્યાણને અર્થે જ આપશે ને. સત્પુરુષના સમાગમમાં રહો, અન્ય સમાગમ છોડવો. બીજા બધા સમાગમ છોડવા યોગ્ય છે, સત્પુરુષનો સમાગમ જ કરવા જેવો છે. એના પછી ત્રીજું કહે છે કે આહાર વિહાર આદિમાં અલુબ્ધ. આહાર વિહાર આદિમાં અલુબ્ધ. લુબ્ધ પણ હોય નહીં, આહારમાં પણ ન હોય, વૃદ્ધિ ન હોય, સ્વાદ માટે પણ ન હોય. અને વિહાર આદિમાં એટલે કારણ વગરનું ગમવું, ફરવું, રખડવું થાય નહીં. વિહાર આદિમાં અલુબ્ધ. અહીંયા જવું, આમ જોવા જઈએ, તેમ જોવા જઈએ. યાત્રાના નામે લોકો ખૂબ ફરતા હોય છે.
યાત્રા, અમે યાત્રા કરી આવ્યા, પણ પ્રભુ ભગવાન આત્મા નું લક્ષ કરને. અને યાત્રાના ધામમાં એકવાર ગયો, ઠીક છે, સારી વાત છે. યાત્રાનું ધામ કે જ્યાંથી સંખ્યાબંધ જીવો મુક્ત દશાને પામ્યા, સિદ્ધ થયા, તો એવા સિદ્ધ ક્ષેત્ર વગેરેમાં એકવાર જાય એ વાત સારી વાત છે. પરંતુ આ તો એકલી યાત્રા જ કર્યા કરે, ફર્યા જ કરે, આત્માનું લક્ષ કરી અને જે કરવાનો પુરુષાર્થ છે એ તો ક્યાંક સ્થિર રહે ત્યારે થાય ને. એટલે કૃપાળુદેવે વાત લીધી છે કે આહાર વિહાર આદિમાં અલુબ્ધ અને નિયમિત રહો. અને એ પછી છે સત્શાસ્ત્રનું મનન કરો. જો સત્શાસ્ત્રનું વાંચન કરવા વાળા, સત્શાસ્ત્રને સાંભળવા વાળા તો ઘણા, પણ એમાં આવેલી વાત ઉપર મનન કરવા વાળા બહુ ઓછા. ત્યાં સુધી મનન ન કરવામાં આવે ત્યાં સુધી સત્શાસ્ત્રનો અભ્યાસ કે સ્વાધ્યાય થતો જ નથી. સત્શાસ્ત્ર વાંચનમાં લીધા, વાંચ્યા, સાંભળ્યા, અને પછી એ સમય પૂરો થયો એટલે વાત પૂરી થઈ જાય, તો પછી એ સત્શાસ્ત્ર દ્વારા જે વાત કહેવાય છે એનો તો સ્વીકાર થયો નહીં અને એમ જ જીવન પૂરું થઈ જાય. સત્શાસ્ત્ર વાંચ્યા પછી મનન ચિંતન ન કરવામાં આવે તો બધું વ્યર્થ છે, તો બધું પાણીમાં ગયું. અને એ પછી છેલ્લી વાત લીધી છે, ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ તો એમ કહ્યું કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, પૂર્ણ દશા મારે પ્રાપ્ત કરવી છે એવો અંતરમાં ભાવ લઈ અને પુરુષાર્થ શરૂ કરવો જોઈએ. અહીંયા કૃપાળુદેવ પણ એ જ વાત કહી છે કે ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. ઊંચી શ્રેણી એટલે પરમાર્થે ઊંચી શ્રેણી, પોતાના કલ્યાણ માટેની ઊંચી શ્રેણીની વાત છે. અહીંયા લૌકિક ઊંચી શ્રેણીની વાત નથી. ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. પોતાના શુદ્ધ સ્વરૂપનો જેને અનુભવ થયો છે એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને તો બસ પછી પૂર્ણતા માટેનો જ પુરુષાર્થ હોય છે. એટલે કે પોતાના સ્વરૂપમાં વારંવાર એકાગ્રતાનો પ્રયત્ન કરે છે તો સ્થિરતાનો જ પુરુષાર્થ હોય છે. સ્વરૂપમાં સ્થિરતા એટલે કામ પૂરું થયું, એ જ કરવા યોગ્ય છે. એ પછી 18મો ઘટનાવૃત્ત છે કે એ એકે ન હોય તો, આ ઉપર જે બધા કયા એમાંનું એક પણ ન હોય તો સમજીને આનંદ રાખતા શીખવું. જો એમાં આનંદમાં રહેવા માટેની વાત છે, આ બધી ઉપર જે કહેવામાં આવી એ બધી ખરેખર તો આત્માના આનંદની વાત છે બધી. એટલે આ બધું એકે ન હોય તો હવે તમે આનંદમાં કેવી રીતે રહેશો? તો કહે છે કે સમજીને આનંદ રાખતા શીખો. સમજીને એટલે શું સમજવું? આ ઇન્દ્રિયોના વિષયો એને સમજવા, એ તો આનંદનું કારણ છે જ નહીં, સુખનું કારણ છે જ નહીં. અને તો કૃપાળુદેવે એમ કહ્યું કે ત્યાં તો પશ્ચાત દુઃખ છે, પછી દુઃખ જ હોય છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એટલે એની તો કોઈ વાત છે નહીં. તો આનંદમાં રહેવું અને સમજીને જરાક વિચાર કરીએ તો એમ થાય કે એવું કાંઈક સમજવા જેવું છે કે જેને કારણે એ સમજ્યા પછીથી આનંદમાં રહી શકાય. શું સમજવા જેવું છે? પોતાના સ્વરૂપને સમજે તો આનંદમાં રહેવાય, અને પોતાના સ્વરૂપને ન સમજે તો દુઃખમાં પડી જવાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એટલે જો એ સમજે તો દુઃખ ટળે અને આનંદમાં રહી શકે. સ્વરૂપને સમજે, બીજું તો શું કરે? અને સ્વરૂપને સમજવા જશે એટલે આપોઆપ પછી આ ઉપરની જે બધી વાત જે છે ને એ દરેકે દરેક વાત પછી એને ધીરે 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 ક્રમે ક્રમે એને પ્રાપ્ત થઈ જશે. સત્પુરુષ નો સમાગમ પણ મળી રહેશે. એને પોતાને પછી અંતરમાં એટલી સરળતા અને એટલી ભવ્યતા પ્રગટ થશે કે એને એમ થાય કે બીજાઓ મારી જેમ આ સુખ શાંતિના આનંદના માર્ગમાં આગળ વધે.
એટલે સહજ રીતે એને ઉપકાર બુદ્ધિ પણ થશે. અને જ્યારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય, આનંદની અનુભૂતિ થતી હોય, ત્યારે આહાર વિહાર એ બધામાં તો લુપ્તતા ક્યાંથી હોય. જીવન સ્વરૂપના લક્ષ્ય નિયમિત રહે, બધા જ કાર્યો એ રીતે થાય. અને શાસ્ત્રનું તો ચિંતન થાય, જે વાત વાંચનમાં આવે એનું ચિંતન થાય. અને દ્રષ્ટિ ક્યાં રહે? પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે એમ પોતાની દ્રષ્ટિ એમાં જ રહે. એટલે એક આત્માની વાતને સમજે, સ્વરૂપનો નિર્ણય કરે, એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે, તો એ સમજીને આનંદ રાખવાની વાત થઈ. અને એ કરતા બાકી બીજું બધું આવી જાય. તો એ 18મો બોલ થયો. પછી 19મા વચનામૃતમાં કહે છે કે વર્તનમાં બાળક થાવ, સત્યમાં યુવાન થાવ, જ્ઞાનમાં વૃદ્ધ થાવ. જ્ઞાનમાં વૃદ્ધ થાવ. બીજી રીતે વૃદ્ધ થવાનું નથી. શરીર વૃદ્ધ ભલે ને થાય, આત્મા ક્યાં વૃદ્ધ થાય છે, પણ જ્ઞાનમાં વૃદ્ધ થાવ. એટલે કે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ કરવું. સત્યમાં યુવાન થાવ. સત્યમાં યુવાનની જેમ દરેક વાતમાં સત્યને પ્રકાશો, સત્યને પકડી રાખો, સત્ય છોડો નહીં. કેમ કે એમાં બળ જોઈએ. સત્યથી ચલિત ન થવા માટે એટલું અંદરમાંથી મનોબળ જોઈએ. ને એવું મનોબળ હોય તો જ એ સત્યમાં રહી શકે. એટલે જેમ યુવાનને બળ હોય છે, તો એવી રીતે અહીંયા સત્યમાં યુવાન થવાનો અર્થ જ એ છે કે ક્યારેય કોઈ પણ કારણસર અસત્યનું આચરણ ન કરો, સત્યને હંમેશા પકડી રાખો. અને વર્તનમાં બાળક થાવ. બાળકનું વર્તન કેવું જ હોય છે? નિર્દોષ હોય છે. કોઈ કટુતા નથી હોતી, કોઈ માયાચાર નથી હોતો. કોઈ પણ વસ્તુ કાંઈ પણ કરે છે તો એમાં કોઈ કપટ કે માયાચાર કે કાંઈ બીજી ગણતરીઓ કે એવું કાંઈ એનું હોતું નથી. એ સહજ રીતે નિર્દોષપણે કાંઈ પણ કાર્ય કરે છે. એવી રીતે નિર્દોષપણે કાર્ય કરો. એટલે વર્તનમાં બાળકની જેમ નિર્દોષ થાવ. એ પછી 20મો બોલ છે, એમાં કહે છે રાગ કરવો નહીં. રાગ કરવો નહીં. રાગ કરવો નહીં સહેલી વાત છે. કોઈ કહે કે રાગ નહીં કરો, કેમ કે રાગ કરશો તો પછી દ્વેષ પણ થશે. એટલે રાગ છોડો. મહાપુરુષો બધાએ વાત કરી છે, પણ જે જ્ઞાની મહાપુરુષો છે એને તો કેવી રીતે રાગ છોડવો, કેવી રીતે રાગ ન કરવો એનો માર્ગ પણ બતાવ્યો છે. બાકી સામાન્ય તો બધા બીજા અન્યમતી વગેરે બધા પણ એમ બોલે, રાગ ન કરવો વગેરે વાતો કરે, પણ એનો અર્થ કઈ નથી. રાગ કરવો નહીં. કૃપાળુદેવ કહે છે કે રાગ કરવો નહીં. કેમ? એ કસાય છે. રાગ અને દ્વેષ બંને કસાય છે. ક્રોધ, માન, માયા, લોભ 4 કહીએ છીએ તો એમાં ક્રોધ અને માન એ દ્વેષ છે, માયા અને લોભ છે એ રાગ છે. 9 પ્રકારના 9 કષાયો કહીએ છીએ, એમાં પણ રાગ અને દ્વેષ જ છે. અને એને કારણે જીવને કર્મનો બંધ પડે છે. શુભ ભાવ હોય રાગમાં, અશુભ ભાવ હોય કે શુભ ભાવ હોય, પણ છેવટે બંધ તો પડે જ છે. એટલે રાગ કરવો નહીં. શુભ ભાવથી બંધ પડે. શુભ ભાવથી કઈ ધર્મ નથી થતો. શુભ ભાવથી અનુકૂળતા મળે. અનુકૂળતા તો આપણને અત્યારે ક્યાં ઓછી છે? કેટલી બધી અનુકૂળતાઓ છે. આપણને જેટલી અનુકૂળતાઓ છે એટલી અનુકૂળતા તો ભાગ્યે જ કોઈને હોય. આપણને કેટલી બધી અનુકૂળતાઓ છે. શાસ્ત્રની આપણને એટલી સહેલાઈથી સરળતાથી ઉપલબ્ધિ છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના એ શાસ્ત્રોને સમજાવનારા એવા અદ્ભુત પ્રવચનો પણ આપણને ઉપલબ્ધ છે. અને કૃપાળુદેવના વચનામૃત અને એમના પદો વગેરે ઉપર
જે વિવેચનો થયા છે એ પણ આપણને ઉપલબ્ધ છે. એટલે આપણને તો ઘણી અનુકૂળતાઓ છે. એટલે શુભ ભાવને કારણે તમે ધર્મ કરી શકો એમ જે બોલે છે ને એને એમ કહેવાનું કે ભાઈ અત્યારે આટલો બધો શુભ ભાવને કારણે અનુકૂળતા વગેરેનો પ્રસંગ આવ્યો છે, તો આનાથી વધારે કેટલો પ્રસંગ હોય તો તું ધર્મ કરે. એટલે એ વાત ભૂલી જા. રાગ કરવો નહીં. શુભ કે અશુભ બેમાંથી એક પણ રાગ પોતાને હિતકારી નથી એવો નિર્ણય થાય તો જ એ શુદ્ધ ભાવે થઈ શકે. એટલા માટે અહીંયા રાગ કરવો નહીં એમ કહેવામાં આવ્યું. પણ એ છૂટવું અઘરું છે. જ્યાં સુધી આત્માની અનુભૂતિ થાય નહીં ત્યાં સુધી રાગ જાય નહીં. અને અનુભૂતિ થયા પછી, સમ્યક દર્શન થયા પછીથી પણ અંશે હજી રાગ રહ્યો હોય છે. પોતાના પુરુષાર્થની નબળાઈનો રાગ જ્ઞાની પુરુષને પણ હોય છે. એટલે પણ પછી એ રાગ સમ્યક દર્શન થયા પછી જે રાગ જે છે એને એવા અનંતાના બંધનું કારણ નથી થતું. એટલે એનું કોઈ મહત્વ રહેતું નથી. એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રાગ થાય ત્યારે પણ જ્ઞાની તો રહે છે. તો રાગ કરવો નહીં એ તો મૂળભૂત વાત છે. પણ ધારો કે હજી નથી થતો તો શું કરવું? કૃપાળુ દેવે આ તો સામાન્ય લોકો જેને ખૂબ શાસ્ત્રનો અભ્યાસ ચિંતન વગેરે નથી એમને માર્ગદર્શન આપ્યું છે ને એટલે કહે છે કે કરવો તો સત્પુરુષ પર કરવો. કરવો તો સત્પુરુષ પર રાગ કરવો. હવે જો ખરેખર તો એક પ્રકારે માર્ગદર્શન આપ્યું છે તો સત્પુરુષ પ્રત્યે રાગ ક્યાં કરવાનો છે? સત્પુરુષ પ્રત્યે તો અહોભાવ હોવો જોઈએ. પણ અહીંયા એ અહોભાવ કદાચ રાગ પહેલા કરશે તો પછી ધીરે ધીરે અહોભાવ પણ થશે. એટલે સત્પુરુષ કરવો એમ અહીંયા સમાધાન આપ્યું. પણ દ્વેષ કરવો નહીં એમ કે છે. દ્વેષ તો કરવો નહીં. રાગ કરવાનું થતું હોય તો સત્પુરુષ પર કરવો અને દ્વેષ કરવો નહીં. પણ છતાંય જો દ્વેષ થઈ જતો હોય તો કુશીલ પર દ્વેષ કરવો. કુશીલ, પોતાનું કુશીલ, પોતાના દોષો એના પ્રત્યે દ્વેષ કરવો એટલે કે એને છોડવા. એ છોડવા લાયક છે. એનું પોષણ ના કરવું. તો એ રીતે 20મો બોલ છે. પછી 21મો બોલ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. આત્માનો વિચાર કરો, આત્માનો વિચાર કરો એવું અન્ય મતમાં કહે છે. તો જૈન દર્શનમાં જે વાત કરવામાં આવી છે એ તો આત્માનું વર્ણન કરી અને વાત કરવામાં આવી છે. અને એવા આત્માની વાત એ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે. કોઈની કલ્પનાથી વાત કરવામાં નથી આવી. જેવું સ્વરૂપ છે આત્માનું તેવું સ્વરૂપ વાણીમાં આવ્યું છે. અને એ આત્મા કેવો છે? અનંત ગુણ દ્રવ્ય છે ને, તો અનંત ગુણ છે એનો સમૂહ છે. અને એમાં મુખ્યની વાત લીધી છે અહીંયા કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ, ભેદ નથી, અભેદ એવો આત્મા. અને એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. તમે જરાક વિચાર કરો. એક પળ કર્યું છે તો એક પળ કરશો તો પછી એમાં રોકાશો તો વધારે વિચાર થશે. અનંત જ્ઞાન કેવી રીતે હોય? અનંત જ્ઞાનનો અર્થ શું થાય? કોને અનંત જ્ઞાન પ્રગટ થયું છે? એમણે કેવી રીતે પ્રગટ કર્યું છે? આ બધી વાત એક પછી અંતરમાં ચાલવાની શરૂ થઈ જાય. ને એ વાત જયારે ચાલવા માંડે છે તો સહજ રીતે જ શાસ્ત્ર અભ્યાસની રુચિ પણ થઈ જાય છે કે અનંત જ્ઞાની કેવી રીતે થયા? અનંત દર્શનનો અર્થ શું? દર્શન સામાન્ય અવલોકન અને શ્રદ્ધા બંનેને દર્શન તો કહેવામાં આવે છે. અને એવું અનંત પ્રગટ થવું એટલે કે એનો અર્થ એ થયો કે બીજી વચમાં કોઈ બાધા આવે નહીં, કઈ બાકી રહે નહીં, એવું અનંત. અનંત તો બીજી રીતે અનંત કાળ સુધી પછી એમ જ રહે. એમ પણ અનંતતા તો એમ કોઈ સીમા ન હોય એવું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર તો આનંદની દશા છે. તો અનંત ચારિત્ર કહેતા જ અનંત આનંદ, સુખ, શાંતિ બધું જ આવી જાય છે એમાં.
અને અનંત વીર્યથી, અનંત વીર્ય એટલે અનંત બળ. કેટલું બળ, જીવને બળ કેટલું છે? આત્મા અનાદિનો છે અને અનંત કાળ સુધી રહી શકે છે. એને એ માટે જે બળ જોઈએ એ બળ એને પોતાને પ્રાપ્ત છે. એ એનું બળ, અનંત વીર્ય. એ કઈ એનાથી જુદું નથી. એ એનું પોતાનું સ્વરૂપ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય થી અભેદ એવો આ આત્મા છે. અને એવા આત્માનો વિચાર કરવો, એવા આત્માના સ્વરૂપને સમજી અને એ વાત ક્યાંથી આવી છે એનો પણ વિચાર કરવો. એ આત્માની વાત દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે અને એ વાણી તો પરમ સત્ય છે. ભગવાને જેવો આત્મા કયો છે એવા આત્માનો મારે સ્વીકાર કરવાનો, એટલે મારે મારા સ્વરૂપનો સ્વીકાર કરવાનો છે. ભગવાને એમ કહ્યું કે તું તારા સ્વરૂપની અનુભૂતિ કરી શકે છે. તો એનો અર્થ એ થયો કે મારે મારા સ્વરૂપની અનુભૂતિ કરવી જોઈએ. ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે, ભગવાનની આજ્ઞા છે. અને આમ એ ચિંતન કરે છે તો એને પુરુષાર્થ ઉપડે છે. માટે કૃપાળુ દેવે કહ્યું કે એવા આત્માનો એક પળ પણ વિચાર તો કર, જરાક તો વિચાર કર. જરાક વિચાર કરીશ તો તને ખ્યાલ આવશે, તને રુચિ થશે. આપણે ઘણી વખત સામાન્ય વ્યવહારની અંદર પણ કહીએ છીએ ને, કોઈને વસ્તુ ખવડાવવી હોય તો કે ભાઈ જરાક ચાખ તો કરો. એમ ચાખે તો તને ખ્યાલ આવે ને કે શું વસ્તુ છે. તો એવી રીતે અહીંયા કૃપાળુ દેવે એમ કહ્યું કે આત્માનો એક પળ પણ વિચાર કરો. એ પછી 22મું છે, મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. જગતના પદાર્થો અને આત્મા એ તો ભિન્ન છે. કોઈ આત્મા બીજા કોઈને વશ કરી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આત્મા પોતાની સત્તામાં રહે છે, પોતાની સત્તા છોડીને બહાર ક્યાંય જતો નથી. તો કોને વશ કરવાનો છે? જગતમાં કોને વશ કરે? અને વશ કરીને એને શું પ્રાપ્ત થાય? 6 દ્રવ્યનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલી શકતું નથી, ફેરફાર કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કઈ ફેરફાર કરી શકતું નથી. તો પછી આ જગતને વશ કરવાની આ બધી વાત શું છે? કોણ કરે? કેવી રીતે કરે? એ તો શક્ય જ નથી. એ શક્ય જ નથી. પણ અહીંયા તો એમ કહેવાનો આશય છે, જગતને વશ કરવું એટલે જગતમાં એનો ઉપયોગ જે વારે વારે ચાલ્યો જાય છે અને એમાં એને કર્તા બુદ્ધિ અને એને ભોગતા બુદ્ધિ પડી છે, એને ઈષ્ટ બુદ્ધિ અને અનિષ્ટ બુદ્ધિ જે પડી છે જગતના પદાર્થોમાં, બીજા અન્ય જીવો વગેરે બધા જે કંઈ એની ઇન્દ્રિય ચાંદ દ્વારા જણાય છે, એમાં એને એવી બુદ્ધિ થાય છે, ફેરફાર કરવાની બુદ્ધિ થાય છે, હિતની કે અહિતની બુદ્ધિ થાય છે, કેટલાકને પ્રાપ્ત કરવાને કેટલાકને દૂર કરવાની બુદ્ધિ થાય છે. એ જગતને વિશે એની જે બુદ્ધિ ફરી રહી છે ને, અને એને એવા ભાવ થઈ રહ્યા છે ને, તો એ શા માટે થાય છે? શા માટે થાય છે? એ તરફ એ કેમ વળી જાય છે? કેમ કે એને અજ્ઞાન છે, એને મોહ છે. તો એવો અજ્ઞાન અને મોહ જ્યારે ચાલ્યો જાય તો પછી એની મતિ બહારમાં ક્યાંય ફરતી નથી, એની બુદ્ધિ બહારમાં કાંઈ જતી નથી. એ શાંત પડી જાય છે. શાસ્ત્રની ભાષામાં કહીએ તો ઉપયોગ જે બહારમાં ફર્યા કરે છે ને, જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં ફર્યા કરે છે ને, એ પછી ફરે નહીં. અને એમાં સંઘની પચેન્દ્રિય જીવને મન છે. ઇન્દ્રિયના કારણે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કરે છે એ દ્વારા પણ એનો ઉપયોગ એ સાથે જોડાઈ અને બહારમાં ફર્યા કરે છે. અને એ ઇન્દ્રિયો સાથે ન જોડાય તો પણ મન દ્વારા એનો ઉપયોગ બહારમાં રહ્યા કરે છે. જો હવે એ મનને એ વશ કરે, એટલે કે એ મન ઉપર એનો કાબુ રહે, મનની ચંચળતા દૂર થાય અને મન દ્વારા જ એ પોતે પોતાના આત્માનો નિર્ણય કરે. મનને પોતે વશમાં રાખવું એનો અર્થ જ એ છે કે મન આડા અવળા વિચારોમાં ન જાય, માત્ર પરમાર્થે જે પોતાને કરવાનું છે એ તરફ જ રહે.
તો એમ એ મનને જો એ વશ કરે તો પછી જગતમાં ગમે તેટલા ફેરફારો થાય, જે કંઈ થવા છે તે થાય, બધું જ થાય, તે છતાં પણ એને એમાં કાંઈ રસ પડે નહીં, રુચિ થાય નહીં, અને એનાથી એ વિચલિત પણ થાય નહીં. એટલે મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. જગતને વશ કરીને એને કઈ જગતમાંથી મેળવવાનું નથી, પણ પોતાનો ઉપયોગ જે જગતમાં જાય છે, જગતના પદાર્થો તરફ વળે છે, એ ઉપયોગ એ તરફ ન જાય. અને હવે જો ઉપયોગ એ તરફ નથી જતો, બહારમાં ઉપયોગ નથી કરતો, તો એનો ઉપયોગ સ્વ તરફ વળે છે. એટલે સ્વ તરફ ઉપયોગ જેને વાળવો છે, એને વિકલ્પો ઘટાડવા છે, જેને ધ્યાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરવી છે, એને ચંચળ મનને શાંત કરવું પડે, સ્થિર કરવું પડે, અને એનું નામ જ મનને વશ કરવું છે. એ પછી 23મું છે, આ સંસારને શું કરવું? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. આ સંસારને શું કરવું? સંસાર એટલે જીવના રાગ દ્વેષના પરિણામ છે, એ જીવનો સંસાર છે. અને એવા સંસારને માટે કહે છે કે એવા સંસારને શું કરવો છે જેની અંદર ભવના ભ્રમણ થાય છે, અને જીવો સાથેના જે સંબંધો જે છે એ ક્ષણિક સંબંધો છે. એ સંબંધો ક્ષણિક છે, એ સંબંધો શાશ્વત નથી. એના એ જ જીવ સાથે પૂર્વ ભવની અંદર બીજા સંબંધ હતા, આ ભવની અંદર જો ફરી પાછા એ જીવ સાથે સંબંધ થાય છે તો જુદા પ્રકારે સંબંધ થાય છે. એટલે એમ જયારે સંબંધ થાય છે તો જુદા પ્રકારના રાગ દ્વેષ થાય છે. છેવટે તો થાય છે તો રાગ અને દ્વેષ જ. અહીંયા અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ તો કેટલું બધું ખરાબ લાગે છે એમ થાય, પણ છેવટે તો એ બંનેમાં એને રાગ અને દ્વેષ જ કર્યા, શું કર્યું છે? એમ જ કર્યા કરે છે. એવા સંસારને શું કરવો છે? એમાં ખરેખર સાચા આનંદ સુખની પ્રાપ્તિ તો થતી નથી. આવો આ સંસાર નાટકની મંડળી હોય એની અંદર જેટલા એમાં કલાકારો હોય એ બધા જુદા જુદા રોલ કરતા હોય. એક નાટકમાં કઈક રોલ હોય, બીજા નાટકમાં બીજો રોલ હોય, ત્રીજા નાટકમાં ત્રીજો રોલ હોય. તો એ કઈ વાસ્તવિક જીવન નથી, એ નાટકના રોલ છે. તો એવા નાટકના રોલ ભજવવા જેવું આ સંસારમાં છે. વાસ્તવિક જીવન શું છે? જેમાં પોતાને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય, એ જીવન કંઈક જુદું છે. એ સંસાર નથી, એ સિદ્ધ પર્યાય છે. સંસાર એ પણ જીવની પર્યાય છે, અને સિદ્ધ એ પણ જીવની જ પર્યાય છે. જીવને બે પર્યાય જ છે, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. એ સિવાય ત્રીજી પર્યાય નથી. અનંત કાળથી જીવ સંસાર પર્યાયમાં જ રહ્યો છે, પણ એ પર્યાયમાં એ દુઃખી છે, અને સિદ્ધ પર્યાય પ્રગટ કરે છે તો શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. પછી 24મું છે, નિર્ગ્રંથતા ધારણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો, એ લઈને ખામી આણવા કરતા અલ્પ આરંભી થજો. નિર્ગ્રંથપણું મુનિ દશાની વાત કરવી છે. મુનિ નિર્ગ્રંથ હોય છે. બાહ્ય અને અંતરંગ બંને રીતે એ નિર્ગ્રંથપણું હોય. પણ એવી જે બાહ્યમાં જે નિર્ગ્રંથ થાય એટલે મુનિ દીક્ષા ગ્રહણ કરે તો કે છે કે તમે એવી દીક્ષા ગ્રહણ કરો, બધાનો ત્યાગ કરી દો છો. નગ્ન દિગંબર મુનિ થાય એ નિર્ગ્રંથ છે. એને કોઈ પરિગ્રહ હોતા નથી. પરિગ્રહથી સંપૂર્ણપણે રહિત છે. અભ્યંતર પરિગ્રહ જે છે એને તો એ સાધના કરી અને બાહ્ય પરિગ્રહ ત્યાગે છે તો નિર્ગ્રંથ તો થયો, દીક્ષા લીધી. હવે કે છે કે એ લીધા પહેલા તમે જરા વિચાર કરી અને એવી દીક્ષા લેજો. સમ્યક દ્રષ્ટિ હોય એને તો કઈ વિચાર કરવાની જરૂર નથી પડતી. એ સમ્યક દ્રષ્ટિ છે અને એ નિર્ગ્રંથ મુનિ દશા ગ્રહણ કરે તો એને કોઈ વાંધો નથી, કેમ કે
એની તો શ્રદ્ધા સમ્યક છે એટલે એ તો એમાં આગળ વધવાનો છે. પણ જેને હજી એવી આનંદની અનુભૂતિ, આત્માની અનુભૂતિ નથી થઈ અને એવી નિર્ગ્રંથતા એટલે કે મુનિ દશા અંગીકાર કરી લે છે, તો જગતની રુચિ છે, જગતના પદાર્થોની રુચિ છે, અને હજી મન પણ હજી એટલું વશ થયું નથી, ઇન્દ્રિયો ઉપર પણ એટલું કાબુ હોય નહીં, તો પહેલા શરૂઆતમાં તો ઉત્સાહપૂર્વક એ દીક્ષા લઈ લે, બીજા લેતા હોય તો સાથે સાથે લઈ લે, અથવા તો એવા પ્રવચન સાંભળવામાં આવ્યા હોય તો લઈ લે, ઉતાવળ કરીને લઈ લે. પણ પછી ત્યાં જઈ અને પછી ખ્યાલ આવે, કેમ કે એમાં ટકી રહેવું, એના આધારે એ ટકી રહેશે. જેને આત્માની અનુભૂતિ થઈ છે એ તો એના આધારે, સમ્યક દર્શનના આધારે એ તો ટકી રહેશે અને એમાં આગળ ને આગળ વધારે ને વધારે શુદ્ધિની વૃદ્ધિ કરશે. પણ આ જેને સમ્યક દર્શન નથી એ એમાં કેટલો ટકશે, કેવું ક્યારેક એવું પણ બનશે કે એને પછી જે રુચિ થઈ હતી, જે ક્ષણિક એવો વૈરાગ આવ્યો હતો, એ સમી જતા ફરી પાછું એને એમ થશે કે આના કરતા તો મેં આમ કર્યું હોત તો સારું હતું, તેમ કર્યું હોત તો સારું હતું. અને એમ થાય અને જો એ મુનિ દીક્ષામાં દોષ આવે તો એ વાત બરાબર નથી. એટલે કે છે કે તમે પહેલા પૂરેપૂરો વિચાર કરજો અને પછી દીક્ષા લેજો. એ લઈને ખામી આણવા કરતા તો પછી અલ્પ આરંભી થજો. વૈરાગ આવ્યો છે પણ હજી એમ લાગતું હોય કે કદાચ દીક્ષા આપણાથી પડે ન પડે, અથવા તો ત્યાં આપણા વિચારો બદલાઈ જાય, તો પછી શું કરવું? તો ત્યારે જેટલો વૈરાગ ઉઠ્યો છે એ પ્રમાણે બને તેટલા આરંભ તમારા ઓછું કરી નાખવું, પરિગ્રહો ઘટાડી દેવા, પરિગ્રહ ખૂબ ઘટાડી દેવા. બાહ્યમાં પદાર્થોની જે રુચિ જે છે, ઇન્દ્રિયોના વિષયોની રુચિ છે, એ બધાને ઘટાડી દે. એમ કરવાથી અલ્પ આરંભી થવાય. અલ્પ આરંભી થવાય પછી ધીરે 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 આગળ વધતા ફરીથી પાછી એવી રુચિ થાય તો પછી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અને મુનિ દશા અંગીકાર કરવી. પછી 25મું છે, સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા, પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. વાત તો સાચી છે, એમ જ છે. પોકારી પોકારીને એમણે જ્યારે વિચરતા હતા એવા સમર્થ પુરુષો, ત્યારે એમણે વાત કરી. 24 તીર્થંકર ભરત ક્ષેત્રને વિશે થયા. એ દરેકના વખતની અંદર જે કાળ હતો જ્યારે એ પોતે વિચરતા હતા, ત્યારે કેટલા બધા જીવો એમની વાણી સાંભળી, સમજી, સ્વીકારી, મુનિ દીક્ષા અંગીકાર કરી અને પોતાનું શ્રેય કર્યું, કલ્યાણ કર્યું. પણ છતાંય કેટલાય લોકો જે છે એ હજી અચંબામાં પડ્યા, કેટલાય લોકોએ કાંઈક અડધું પડધું સ્વીકાર્યું, કેટલાય લોકો કઈ વિચાર્યું જ નહીં. તો એમને કરુણા કરી અને વારંવાર એ વાતને સમજાવી કે હે જીવ, તારું કલ્યાણ તારા આત્મામાં છે, બહારમાં તારું કલ્યાણ નથી. તારું સુખ શાંતિ તારા આત્મામાં છે, બહારમાં ક્યાંય નથી. એ વાત વારંવાર કરી અને એ વાત એમના પછીથી ગણધર ભગવાને, આચાર્ય ભગવાને, ઉપાધ્યાય ભગવાને પણ વારંવાર કરી. શાસ્ત્ર દ્વારા એ વાત કહેવામાં આવી. પણ છતાંય એ તીર્થંકર પરમાત્માની અત્યારે તો હવે ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં તો હવે ઉપલબ્ધિ નથી. એમના તો વિરહ પડ્યા, કોઈ કેવડી પરમાત્મા પણ રહ્યા નહીં. તો આ વખતની અંદર આપણને એ શાસ્ત્ર એ જ એકમાત્ર આધાર છે. અને એમાં એમણે જે વાત કરી છે, આચાર્ય ભગવાને વારંવાર એ વાત કરી છે, એટલે એ હજી આપણને માટે એટલો અવકાશ રહ્યો છે. પણ જે આ બધી વાતને સમજે છે એવા તો કોઈક જ હોય છે. લાખો જીવોની અંદર કોઈકને જીનવાણી પ્રાપ્ત થાય, અને એ જીનવાણી પ્રાપ્ત થઈ હોય એમાંથી પણ એવા કેટલાય લોકો હોય જેને જીનવાણી પ્રાપ્ત થઈ છે, એમાંથી પણ કોઈક જ એવો ગંભીરતાથી વિચાર કરે છે, કોઈક જ.
અને એ યથાર્થ સ્વરૂપને સમજે છે, સમ્યક દર્શન પ્રકટ કરે છે અને ચારિત્રનો પુરુષાર્થ કરે છે. અને જેને એવું ચારિત્રનો પુરુષાર્થ થાય છે તો એમ સમજવું કે યથાર્થપણે એ સમસ્ત પુરુષોની વાતને, એટલે કે દિનેશ્વર ભગવાનની વાતને એ સમજ્યો છે. બાકી તો માહિતી જ્ઞાન થાય એટલે લોકોને એમ લાગે, થોડી બુદ્ધિ ચાલતી હોય એટલે દલીલ વગેરે કરે, અથવા તો યાદ શક્તિ સારી હોય એટલે બોલે, એટલે કઈ યથાર્થ સમજાઈ ગયું છે એવો અર્થ નથી. સમજાયો હોય અને એમાં સમાય નહીં તો શું સમજ્યો? સમજાયો છે તો પછી સમજીને તો સમાઈ જાય. એટલે કોઈક વિરલા જ એ રીતે એમાં સમાઈ જાય છે. એ પછીથી 26મું છે. એમાં કહે છે કે સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. કેટલીક સાથે સાથે સાધક જીવને ઉપયોગી થાય એવી વાત પણ કૃપાળુદેવ કરતા જાય છે. મોહ પામે છે જીવ તો એ અનેક પ્રકારે અનેક કારણથી મોહ પામે છે. એમાંના કેટલાક કારણો જે છે એને ટાળવા માટે, કેમ કે સાધક દશાની અંદર હજી જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું, એવી સતત સત્પુરુષની નિશ્રા પ્રાપ્ત ન થઈ હોય અને ભગવાનના વિરોધ પડ્યા હોય એવા સંયોગની અંદર અત્યારે એ રીતે સાચી સાધક દશામાં આગળ વધવું એ ઘણું અઘરું છે. અને એવી વખતે આવા વચનામૃત છે એ આપણને ખૂબ આધાર છે. એ ખૂબ આપણને આધાર છે, મોટો આધાર છે કે આપણને એવું માર્ગદર્શન પ્રાપ્ત થાય. અને કૃપાળુદેવે વાત કરી છે કે ભાઈ તું અને તને અનેક પ્રકારે અનેક વસ્તુના મોહ થાય છે, એમાં સ્ત્રી તરફનો જયારે તારો મોહ છે તો એને ટાળવા માટે તને એક સહેલો રસ્તો બતાવીએ છીએ કે એ સ્ત્રી નું રૂપ જે જુએ છે અને મોહ પામે છે તો તું એનું ત્વચા વિનાનું, ચામડી વિનાનું રૂપ એનું ચિંતન કર. અને એવું જો ચિંતન કરવા જાય તો પછી એ સ્ત્રીના રૂપનો કોઈ મોહ થતો નથી. અને એમ કરે છે તો એનું પડવાનું નથી થતું. એ શીલમાં પોતે તટસ્થપણે રહી શકે છે, એ વિચલિત નથી થતો અને જે કાર્ય પોતાને કરવાનું છે એ સહેલાઈથી કરી શકે છે. એ જ પ્રકારે બીજા કેટલાય પ્રકારે સ્વાદ વગેરેની વાતમાં પણ એ રીતે કૃપાળુદેવે ઘણું માર્ગદર્શન આપ્યું છે. બ્રહ્મચર્ય માટે પણ એ જ રીતે ઘણું માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ તારે ખરેખર એ રીતે બ્રહ્મચર્ય એવું છે, તું રસેન્દ્રિય ઉપર કાબુ મેળવ. આ વાત પણ કરી છે. મનના વિકલ્પો બહુ દોડે છે, ચંચળતા ઘણી બધી છે, તું સદવાંચન કર અને સત્સમાગમમાં રહે, જેથી કરી અને અનેક પ્રકારના નકામા વિકલ્પો જે છે એ ઉત્પન્ન જ ન થાય. એટલે એ રીતે કૃપાળુદેવે તો ઘણું માર્ગદર્શન આપ્યું છે. અને એમાં આ વાત પણ બહુ સરસ નથી કે સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું, ત્વચા વિનાનું તેનું સ્વરૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. પછી મોહ નહીં થાય. એ પછી 27મું બોલ છે. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. જેમ છાસથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નિરોગી કરે છે. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. એનો સ્થૂળ અર્થ કરે ને તો એમ થાય કે સત્પુરુષ એના માથા ઉપર હાથ મૂકે એટલે એ પાત્ર થઈ જાય, ચમત્કાર થઈ જાય. આવી બધાને બહુ આશા હોય. બસ એમ જ છે કે આપણને કોઈ એવા સત્પુરુષ મળે એને માથા ઉપર હાથ મૂકી દે તો બસ કલ્યાણ થઈ જાય, કે વાસ્કેપ નાખી દે તો કલ્યાણ થઈ જાય. ભાઈ આ જે શબ્દ રચના છે એનો અર્થ સમજવાનો છે કે કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. એટલે કે સત્પુરુષ જે માર્ગ બતાવે જે છે, જે રીતે એને ચીંધે છે, જે રીતે એને સમજાવે છે, તો એ સમજ મેળવવાથી એ કુપાત્ર જે છે એ પાત્ર થાય છે. કઈ આમ હાથ મૂકે છે એટલે થઈ જાય છે એવું નથી હોતું. એવું નથી હોતું.
કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હાથથી પાત્ર થાય છે. પાત્રતા એની હોય એવી ત્યારે જ એ ચીનવાણીને વાંચવા માટે સમજવા માટે એ યોગ્ય કહેવાય. અને એવી પાત્રતા જેની નથી એની ઉપર સત્પુરુષ હાથ મૂકે એટલે પાત્ર થઈ જાય એવું નથી. એનો એમ કહેવાનો આશય નથી. પણ સત્પુરુષના શરણે જાય એટલે સત્પુરુષે હાથ મૂક્યો એમ કહેવાય. અને સત્પુરુષની સત્પુરુષ પ્રત્યે એને એ પ્રમાણે એવો અહોભાવ હોય જેથી એમની બધી વાતને માને ત્યારે એની પોતાની જે પાત્રતા જે છે એ ખીલી ઉઠે છે. કેમ કે કુપાત્ર અને સુપાત્રનો જરાક વિચાર કરીએ તો એ કુપાત્રપણું ને સુપાત્રપણું બંને પર્યાયમાં છે. જે વખતે કુપાત્ર હતો એ વખતે જે પર્યાય હતી એ પર્યાય તો ગઈ. હવે જ્ઞાની સત્પુરુષ આજ્ઞા આજ્ઞામાં રહ્યો હવે એ બી પર્યાય થાય છે. એટલે જે મલિનતા જે કઈ હોય એ બધી તો પર્યાયમાં હોય છે. નવી નવી પર્યાયો જે થાય એ પર્યાય જે છે એ કઈ પૂર્વની પર્યાય પ્રમાણે થાય એવો તો કોઈ નિયમ નથી. એટલે એમ નિમિત્ત જયારે એને એવી પર્યાય નિર્મળ પર્યાય થવાની છે તો એના નિમિત્ત પણ એવા જ હોય. સત્પુરુષનું જ નિમિત્ત હોય. અને પછી ઉદાહરણ તરીકે વાત લીધી છે કે જેમ છાસથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નિરોગી કરે છે તે રીતે સોમલી સોલ્ટની વાત છે તો એની સાથે મિશ્ર કરવામાં આવે છે એની અસર પછી એ ખરાબ અસર ઓછી થઈ જાય છે અને એનો કોઈક રીતે દવા તરીકે ઉપયોગ થાય. આગળ 28મું છે કે આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. આત્માનું સાચું સ્વરૂપ એક શુદ્ધ જ્ઞાન આનંદ રૂપ છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાષે છે. જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. ચંદ્ર તો એક જ છે, આમ કરીને અમુક રીતે એ ત્રાસી આંખ કરીને એટલે જુએ છે તો એને બે દેખાય છે. એમ બે ઇમેજ પડે છે ત્રાસી આંખ વાળાને. અહીંયા કે છે કે આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ ચિદાનંદમય છે. અનેક રૂપ નથી આત્માના, એનું એક જ છે. અને જે એક સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ પવિત્ર સ્વરૂપ જે છે એ દરેક આત્માનું એક સરખું છે. શુદ્ધતાની અપેક્ષાએ દરેક આત્માનું સ્વરૂપ સરખું. એક વખત પૂર્ણ નિર્બળ દશા પ્રાપ્ત થઈ પછી બધા આત્માની સરખી જ હોય, એમાં કઈ જુદું જુદું ન હોય. અશુદ્ધતાના ભાગ કરીએ તો ભેદ કરીએ તો અશુદ્ધતાના ભેદ ઘણા, અનંત ભેદ, પણ શુદ્ધતા તો શુદ્ધતા જ હોય, એક જ હોય. એટલે આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ જ્ઞાન આનંદમય છે, સચ્ચિદાનંદમય છે. છતાં ભ્રાંતિથી ભિન્ન ભાષે છે. ભ્રાંતિ છે ત્યાં સુધી એવું દેખાતું નથી, જુદું દેખાય છે, અનેક રીતે એને દેખાય છે. અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એને આત્માનું સ્વરૂપ જેવું છે તેવું ભાસતું નથી. અનંત કાળથી એને સાચું સ્વરૂપ ભાસ્યું નથી, અનુભૂતિ થઈ નથી. એટલે પછી અનેક પ્રકારે એ આત્માને જુએ છે, કલ્પે છે, એવી કલ્પના કરે છે. અને દરેક મતની અંદર જે ધર્મ માટેના જે મત જે છે તે એવા દરેક મતની અંદર એના વિશેની અનેક પ્રકારની કલ્પના થઈ છે. પણ જૈન દર્શનની અંદર વિનેશ્વર ભગવાને, સર્વજ્ઞ પરમાત્માએ પોતાના સ્વરૂપની અંદર સ્થિરતા કરી છે અને એમને જે પ્રકાશ્યું છે જેવું સ્વરૂપ છે તેવું એ જ પરમ સત્ય છે. અને એ વાતનો સ્વીકાર કરી અને એવો પુરુષાર્થ કરી શકાય છે. અનંત જીવોએ એવો પુરુષાર્થ કર્યો છે. એટલે આ જે દેખાય છે એ નથી. શરીર સહિત અને બીજી અનેક રીતે જે આત્માની કલ્પના કરવામાં આવે છે એવું આત્માનું સ્વરૂપ નથી. એ બધી ભ્રાંતિ છે, એ અજ્ઞાન છે. એ પછી 29માં છે, બોલ
કે યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં. એવા જ્ઞાની પુરુષના વચનો પ્રાપ્ત થયા હોય તો પછી એમાંય કેટલાક લોકો એ વખતે હા પાડે કે હા બરાબર છે, એમ જ છે, પણ અંદરમાં જુદી રીતે વાતને રાખી હોય. દંભ, ખાલી દોડ કરે, દેખાવ કરે. એટલે અમે તો એ જ્ઞાની પુરુષના વચનને માનીએ છીએ, પણ આચરણમાં તદ્દન ભિન્ન વાત હોય. એટલે યથાર્થ વચનને એને ગ્રહણ કર્યા જ નથી. એમાં એ દંભ રાખે છે. દંભ રાખીને શું પ્રાપ્ત કરવાનું છે? એ પોતાની સાથે જે માયાચાર કરી રહ્યો છે એનાથી નુકસાન એને પોતાને થશે કે બીજાને થશે? ત્યાં મહાપુરુષ જ્ઞાની પુરુષની વાણી હોય ત્યાં તો વાહ વાહ કરે, આમ કરે, તેમ કરે, બધું બરાબર, એમ જ છે, તેમ જ છે. અને પછી આચરણમાં ક્યાંક જુદું હોય, કોઈ પ્રકારે હિંસા થતી હોય, એવા વેપારમાં જોડાયો હોય, આમ ઉપાશ્રયમાં બેઠો હોય, મોટી વાત કરતો હોય, મોટા દાન આપતો હોય, અહિંસાની ને બધી સૂક્ષ્મ હિંસા પણ ન થઈ જાય, આ તે બધું ઘણી બધી રાહી વાતો કરતો હોય જ્ઞાની પુરુષના વચનો જે છે એને, પણ અંદરમાં પોતાનો જે વેપાર ધંધો આ તે બધું જે છે એમાં કેટલાય પ્રકારે માયા કરતો હોય, કેટલાય પ્રકારે હિંસા થતી હોય જાણતો હોય. આ બધો દંભ છે, બીજું શું છે? વચનને ગ્રહવામાં દંભ. કેટલાક લોકો બીજી રીતે પણ વચન જે એવા જ્ઞાની પુરુષને આવ્યા હોય તો એમાં એ પોતાને ગમે એવો અર્થ પકડે, બીજું બધું છોડી દે. અરે કેટલીક વખત કરુણા કરી અને એવા સાધ્વીજીઓ એવી રીતે કેટલીક વખત શ્રાવકને કહે છે કે તમે કાંઈક એમ કે પ્રતિજ્ઞા લો એમ, અને એમ કરીને એમને કંઈક પ્રતિજ્ઞા આપે કે ભાઈ રાત્રિ ભોજન નો ત્યાગ. તો પેલા એમાં દંભ શું કરે ખબર છે કે આજના દિવસ પૂરતો રાત્રિ ભોજન નો ત્યાગ. હા, પોતે અંતરમાં એમ મન બોલે. આવું તો બધું ઘણું બધું જોવા મળે છે. આ બધા દંભ છે. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો. હવે એમાં બીજી રીતે પણ છે કે શાસ્ત્રની વાત ચાલતી હોય, શાસ્ત્રની વાત કોઈ ગુરુદેવ કાનજી સ્વામી જેવા વાત જે રીતે કઈ સમજાવતા હોય તો એ વાતને સાંભળે ખરો પણ ગ્રહે નહીં. વાતને સાંભળે ખરો પણ એને સ્વીકારે નહીં. ત્યાં શાંતિથી બેસે, વિરોધ પણ ના કરે, કાંઈ નહીં, પણ અંદરમાં એને એનો વિરોધ ચાલ્યા કરતો હોય કે ના ના આ તો કોઈ વાત જ નથી. પાછો આવ્યો કામ કરો, બીજે દિવસે આવે એટલે આ દંભ. અનેક પ્રકારે દંભ. યથાર્થ વચન ગ્રહવામાં જીવો એવા દંભ રાખીને તો ભવના ભ્રમણ કરે છે. અને એ જ મેં કર્યું છે. અનંત કાળમાં મને ભગવાનની વાણી તો પ્રાપ્ત થઈ, મેં એને સરખી રીતે સાંભળી તો એના ઉપર ચિંતન વિચાર કર્યો નહીં. ચિંતન વિચાર કર્યો તો પછી એને આચરણમાં મૂક્યું નહીં, આચરણ જુદું કર્યું. બીજી વાત, યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં. અને બીજી વાત કે નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. એવા યથાર્થ વચન જે કહેતું હોય, જે કલ્યાણની વાત કરતું હોય, એમનો ઉપકાર ઓળવવો નહીં, એમનો ઉપકાર માથે ચડાવવો. કેટલી નમ્રતા હોવી જોઈએ, નહીતર એમણે આપેલું જ્ઞાન જે છે ને એ ખરેખર પોતાને પહોંચશે જ નહીં. નમ્રતા પૂર્વક જ જ્ઞાનને પ્રાપ્ત કરાય, એમ નહીં કે અમને પણ આવડે છે, અમને તો આ પહેલેથી આવડતું હતું, ગુરુદેવ બોલ્યા પણ અમને તો ખબર હતી, આવું કહેવા વાળા મળે. પણ ભાઈ એ તારું અભિમાન છે. અને એમણે જે વાત આપી છે એ વાતને કેટલાય લોકો પોતાની વાત છે, પોતે હોશિયારીથી, પોતે શાસ્ત્રાભ્યાસથી એ વાત બોલી રહ્યા છે, એવી રીતે લે છે. એમ નથી કહેતા કે અરે અમને તો એમની પાસેથી આ વાત પ્રાપ્ત થઈ, એમનો અત્યંત ઉપકાર છે, મહાપુરુષનો ઉપકાર છે, એમ નથી. એમ ઉપકારને ઓળવે છે. તો એવો ઉપકાર ઓળવનાર જે છે એને પછી બીજા ભાવમાં જીનવાણી પ્રાપ્ત થવી અઘરી થાય છે. સત્પુરુષો મળવા પણ અઘરા થાય છે. એની ગતિ તો હલકી થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એના પછી જે 30મું વચન છે એ બહુ મહત્વનું છે, આવતી વખતે લઈશું. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્મણ નથી. તો
એના ઉપર જરા વધારે વિસ્તારથી આપણે આવતા સ્વાધ્યાયમાં વાત કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.